ભાઈ જરા ધ્યાનથી જોજો જે સમજાવવા માંગુ છું એ ગયા લેક્ચરમાં છેલ્લે આપણે ઇલેક્ટ્રોન રચના અને એ બધી ઇન્ફોર્મેશન ભણ્યા બરાબર. હવે આજે થોડા બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ ભણવા જઈ રહ્યા છીએ અને એ ફેક્ટ્સ તમને ક્યારે ખબર પડશે કે જ્યારે તમે ઇલેક્ટ્રોન રચના વ્યવસ્થિત પચાવી હશે તો જ. બરાબર. તો હવે અહીંયા છે ને હું એક લિસ્ટ લખી રહ્યો છું. તમારે એવું કહેવાનું છે કે કયા ક્વોન્ટમ અંકોનો સેટ અયોગ્ય છે. જો 1 નંબર જસ્ટ એટલે અહીંયા જનરલ જ લખીએ છીએ મારે ધ્યાનથી જોજો. અહીંયા n ની કિંમત, અહીંયા l ની કિંમત, અહીંયા m ની કિંમત. ચલો એમાં 1 નંબર, 2 નંબર અને ખાસ ભાઈ નીટ વાળાને આવા ક્વેશ્ચન વધારે પૂછે છે. જે ડબલઈ માં વળી જો એમને ઈચ્છા થઈ જાય ને પૂછી નાખે તો બરાબર છે. જેમ કે અહીંયા હું એમ લખું 3 2 -2. બીજા નંબરની જે કક્ષા છે એ છે 310. ત્રીજું છે 30 -1. ચોથું છે 320 અને છેલ્લું છે 33 -2. અહીંયા ક્વેશ્ચન એવો છે કે કયા ક્વોન્ટમ અંકોનો સેટ અયોગ્ય છે. બરાબર. એના માટેના 4 ઓપ્શન આપ્યા છે. 1 અને 4, 3 અને 5, 2 અને 4 કે પછી 3 અને 4. બોલો તો ભાઈ જવાબ. કયા ક્વોન્ટમ અંકોનો સેટ અયોગ્ય છે? કેમ એવું? એનું કારણ શું? તો ધ્યાનથી જોજો. એનું કારણ એક જ છે કે l બરાબર 0 હોય ને તો m બરાબર 0 જ હોય. કારણ કે l બરાબર 0 છે કેમ કે m ના મૂલ્યો ક્યાંથી ક્યાં પ્લસ l થી માઇનસ l. યાદ આવ્યું હશે. બરાબર. એવી રીતે 5મા નંબરનું જે છે એટલે જવાબ આવશે 3 અને 5. યસ રાઈટ. l બરાબર 3 જો આપણે લઈએ તો m બરાબર -2. પહેલા તો એની પહેલા n બરાબર જો 3 હોય તો l ના મૂલ્યો હંમેશા ક્યાંથી ક્યાં હોય તો 0 થી શરૂ કરવાના અને n -1 એ અટકે. તો જો આ 3 હોય તો l નું મૂલ્ય 0 1 2 સિવાય કશું જ ના હોય. તો અહીંયા તો આ 3 છે તો 3 જ છે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોજો. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આ પ્રમાણે છે કે જો આપણે નીચે પૈકી કયા વિકલ્પમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Fe2+ ની ડી ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન નથી. બરાબર. Fe2+ માં જેટલા ડી ઇલેક્ટ્રોન છે એને સમાન નથી. ચલો એના માટે હું અહીંયા 1 2 અને 3 નંબર આપું છું. નંબર 1 હવે ધ્યાન આપજો. પહેલું છે એની ના p ઇલેક્ટ્રોન. બરાબર. બીજું છે mg ના s ઇલેક્ટ્રોન અને ત્રીજું છે cl ના
Cl માઇનસ ના p ઇલેક્ટ્રોન. ઓપ્શન આવા માત્ર 2 નંબર, માત્ર 1 નંબર, અને માત્ર 1 અને 2, માત્ર 3 અને માત્ર 2 અને 3. ચલો મથો. લાસ્ટ લેક્ચરમાં આપણે આનો ફંડામેન્ટલ શીખવાડી દીધો છે, બરાબર. જો તમે વિડીયો જોઈ રહ્યા હો તો પોઝ કરો અને પછી જાતે મથો અને પછી જ આગળ વધો, બરાબર. તો ભાઈ ધ્યાનથી જોજો. અહીંયા નિયોન ના p ઇલેક્ટ્રોન એવું આપ્યું છે, Mg ના s ઇલેક્ટ્રોન અને Cl1 ના p ઇલેક્ટ્રોન. હવે જો હું એમ કહું કે ભાઈ નિયોન ના p ઇલેક્ટ્રોન, તો નિયોનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6. તો p ઇલેક્ટ્રોન એટલે p કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા? 6. અને Fe2+ ના d ઇલેક્ટ્રોન કેટલા? તો Fe2+ પરમાણુ ક્રમાંક 26. 26 ના આંકડાનો સરવાળો, એમાંથી વીજભાર બાદ કર્યો, ધેટ મીન્સ 6 ન હોય એ આપણો આન્સર, બરાબર. તો અહીં તો 6 છે, ધેટ મીન્સ નિયોનના p ઇલેક્ટ્રોન પણ 6 જ છે અને Fe2+ ના d ઇલેક્ટ્રોન પણ 6 જ છે. એટલે નિયોન આપણો જવાબ નથી, એટલે એક નંબર તો આવે જ નહીં, બરાબર. એટલે ફરીથી એક નંબર આપણો અહીંયા કેન્સલ થઈ ગયો, એક નંબર આપણો જવાબ નથી. ચાલો બીજું ટ્રાય કરીએ, બરાબર. હવે બીજું એક ટ્રાય કરીએ, ધ્યાનથી જોજો. Mg ના s ઇલેક્ટ્રોન, Mg મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, 1s2 2s2 અને 2p6 અને 3s2. તો s ઇલેક્ટ્રોન કેટલા? 2 2 4 ને 2 6, 6 થઈ ગયા ને. તો આના s ઇલેક્ટ્રોન બી 6 થયા, એટલે માટે Mg બી આપણો જવાબ નથી, એટલે આ બંને ઓપ્શન કેન્સલ. આ કેન્સલ, આ નથી એટલે તો આવે જ નહીં. તો વધ્યું શું? માત્ર 3 જ ને. એકવાર ચેક કરી લો કેટલા આવે છે. Cl1- છે, હા. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5 અને પ્લસ એક વધારાનો એટલે -1 બને ને. ફરીથી -1 ક્યારે બને? કે જ્યારે એના કુલ ઇલેક્ટ્રોન 6 થાય. એટલે ઓવરઓલ અહીંયા p ઇલેક્ટ્રોન કેટલા? તો કે p ઇલેક્ટ્રોન થશે 6 અને 6 12. આના p ઇલેક્ટ્રોન થયા 12, માટે આ આપણો આન્સર. નેક્સ્ટ. હવે જુઓ બીજો ક્વેશ્ચન, ધ્યાનથી જોજો. નીચે પૈકી સેટ ચેન્જ કરીએ. કેટલી કક્ષકો, કુલ કેટલી કક્ષકો 3 ≤ n + l < 5 ધરાવે? બરાબર. ચાલો મથો તો. ઓપ્શન્સ છે 4 8 16 અને અત્રે આપેલ નથી. લખો ચલો, જોઈ લો. ચલો કેવી રીતે 8 આન્સર આવશે. 8 અને 8 કેવી રીતે આવે આપણે જોઈએ. તો n + l નું મૂલ્ય 3 <= લખ્યું, ધેટ મીન્સ આપણે 3 ગણવાના, 4 ગણવાના, 5 થી નાના એટલે 4 સુધી જ ગણવાના. હવે યાદ હોય તો 2p અને 3s બંને કક્ષકો માટે n + l નું મૂલ્ય 3 થતું હતું. યાદ હોય તો 2 ને 1 3 અને 3 ને 0 3. એ રીતે 3p અને 4s માટે મૂલ્ય 4 થતું હતું. આના માટે 4, આના માટે 4, બરાબર. એટલે કુલ કેટલી કક્ષકો થઈ? 4 કક્ષકો થઈ. પણ p ના તો 3 પ્રકાર હોય ને. કુલ p ની એવી કેટલી કક્ષકો છે? 3 p ની.
આ n પ્લસ l ના મૂલ્યો છે અને હવે હું લખું છું પ્રકાર. ચલો એના માટે પેન બદલી કલર બદલી નાખીએ. તો આના 3 પ્રકાર, આના 1, આના 3 પ્રકાર અને આના 1. તો 3 ને 1 4, 3 ને 1 4, 4 ને 4, કુલ 8 ઇલેક્ટ્રોન એવા થયા કે જેના માટે n પ્લસ l નું મૂલ્ય 4. બરાબર. નેક્સ્ટ ધ્યાનથી જોજો. હવે એક આલેખ દોર્યો છે, એટલે બે આલેખ દોર્યા છે એકચ્યુઅલી. 1 નંબર અને 2, a અને b એવા બે નામ આપ્યા છે. બરાબર. ધ્યાનથી જોજો. આવા પ્રશ્નો તમને જનરલી બહુ સતાવશે અને એમાં જ કન્ફ્યુઝન થશે. પહેલા માટેનો આલેખ આ રીતનો છે કે ભાઈ આ મૂલ્ય સાઈ સ્ક્વેર નું છે. એવી રીતે બીજા માટે બી સાઈ સ્ક્વેર માટેનો એક આલેખ દોર્યો છે. બરાબર. બંને આલેખ આ રીતે દોરેલા છે. બરાબર. આ રીતે. અને આની બી લાઈન આપણે લાંબી જ કરવી પડશે. બી જે આલેખ છે એમાં સહેજ વેરિએશન છે. એનો આલેખ આ રીતનો છે. બરાબર. આનો આલેખ આ રીતનો મળે છે. તો સાચું વિધાન કયું? ચલો પહેલું વિધાન આવું છે. નંબર એ. ક્વેશ્ચન છે સાચું વિધાન ઓળખો. ચાલો ધ્યાનથી જોજો. પહેલું કે એ અને બી બંને 1s કક્ષક માટેના છે. બી ઓપ્શન એ અને બી બંને 2s કક્ષક માટેના આલેખ છે. સી એ છે 2s માટે અને બી આલેખ છે 1s માટે. અને ડી એ છે 1s માટે અને બી છે 2s માટે. તો યાદ હોય તો નીચે આપણે લઈશું અહીંયા ન્યુક્લિયસ થી અંતર. ન્યુક્લિયસ થી અંતર એક્સ અક્ષ પર ને વાય અક્ષ પર સાઈ સ્ક્વેર ની કિંમત. તો આ હાઈએસ્ટ મળી. યસ લખો. ચાલો. સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. સાઈ સ્ક્વેર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. એટલે અહીંયા જો એક પીક મળ્યો ધેટ મીન્સ એ 1s કક્ષક થઈ અને બે પીક મળે છે. જો એક આ પીક મળ્યો છે અને બીજો એક અહીંયા પીક મળે છે અને બીજું બંને બાજુ તમે જાઓ તો જુઓ તમને સરખું જ મળે છે. એટલે અહીંયા ન્યુક્લિયસ છે એવું થયું. અને જેમ જેમ અહીંયા દૂર જાઓ તેમ તેમ શું થાય? તમને શું મળે છે? અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ મળે છે. એવો અહીંયા બીજો પીક મળ્યો એટલે 2s માટે છે. તો અહીંયા આપણો આન્સર થશે ડી, દિલ્હી. બરાબર. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકી ધ્યાનથી જોજો કયો કક્ષકીય આલેખ આઉફબાઉ, પૌલી અને હુન્ડ એમ ત્રણેય નિયમોનું પાલન કરતો નથી? ત્રણેયનું પાલન ન થતું હોય આપણું ઉદાહરણ, એ આપણો આન્સર. ટુ એસ ટુ પી.
ત્રણેયનું પાલન ના થાય એ આપણો આન્સર. કોઈ બેનું પાલન થાય, એકનું પાલન ના થાય એ આપણો આન્સર નહીં. ચાલો ચલો વિચારો આન્સર હવે શું આવે. ચાલો ધ્યાનથી જોજો. અહીં આપણે આઉફબાઉ, પૌલી અને હુંડ ત્રણેયમાં ચોકડી આવે એ આપણો આન્સર થશે. બરાબર, ત્રણેયમાં ચોકડી આવવી જોઈએ. એક કામ કરીએ, આઉફબાઉનો નિયમ શું કહે છે કે ભાઈ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય ત્યારબાદ ઊંચી ઉર્જા ધરાવતી. હવે 2s કરતા 2p ની ઉર્જા વધારે તો 2s આખી ભરાવી જોઈએ, જે એકેમાં ભરાયેલી નથી. ધેટ મીન્સ આઉફબાઉનો નિયમ તો ક્યાંય એનું પાલન થતું જ નથી. હુંડનો નિયમ શું કહે છે કે એક ખાનામાં જેટલા ખાના હોય બધામાં પહેલા સિંગલ સિંગલ ભરાશે, પછી ડબલ થશે અને એમની સ્પિન પણ સમાંતર હોવી જોઈએ. તો જો પહેલાની સ્પિન સીધી, બીજા બેની સ્પિન ઊંધી ઊંધી, ધેટ મીન્સ આપણે આ ઊંધી ગણવાની, તો ઊંધી 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 અને સીધી, એટલે હુંડના નિયમનું પાલન થાય છે અને પૌલીના નિયમનું પાલન થાય છે. કઈ રીતે કે એક ખાનામાં 2 ઇલેક્ટ્રોન હોય તો બંનેની સ્પિન હંમેશા વિરોધી હોય. ચાલો અહીંયા ટુપીમાં એક અહીંયા તો ભલે 2 ભરાય, સંખ્યા 2 છે એ તો ગમે ત્યાં ભરાય, એવું જરૂરી નથી કે સિક્વન્સ જ હોય કે પહેલો અહીંયા જ આવે, બીજો અહીંયા, પછી ત્રીજો અહીંયા, ક્યાંય પણ આવી શકે. એટલે અહીંયા હુંડના નિયમનું એ પાલન તો થાય જ છે અને પૌલીના નિયમનું પાલન થાય છે કે 2 ઇલેક્ટ્રોન જ નથી તો પછી પાલન થયું જ કહેવાય ને. અથવા તો ડેશ જરૂર જ નથી, એપ્લાય કરવાની જરૂર જ નથી પડી. પણ આપણે એવું નથી કીધું, આપણે તો પાલન ન જ થવું જોઈએ એવું કહ્યું છે. ચલો અહીંયા આપણે જોઈએ તો જો 2 જ ઇલેક્ટ્રોન આપે તો એક ઊંધો ને એક સીધો, એટલે હુંડના નિયમનું પાલન નથી થયું અને આમાં ડેશ, ચલો ડેશ જ લખીએ કેમ કે નોટ એપ્લિકેબલ Na. અને છેલ્લું જોઈએ તો ચલો અવબહુનું તો પાલન થયું જ નહીં. હુંડનો નિયમ શું કે છે, ખાનામાં 3 આવે પછી ડબલ થાય, અહીંયા લખ્યા વગર અહીંયા ડબલ થઈ ગયા. ધેટ મીન્સ અહીંયા હુંડના નિયમનું પાલન નથી થયું. અને એક ખાનામાં 2 ઇલેક્ટ્રોન હોય તો બંનેની સ્પિન વિરોધી હોય. અહીંયા આની ને આની બંનેની સ્પિન વિરોધી હોવી જોઈએ, એટલે એનું એ પાલન નથી થયું. માટે ડી દિલ્હી એ આપણો જવાબ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હવે ધ્યાન આપજો. નિષેધ સિદ્ધાંત. જસ્ટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એક કોષ્ટક લખી રહ્યો છું જેમાં એક બાજુ A અને બીજી બાજુ B. અહીંયા 1 2 3 અને 4 તો સામે P Q R S અને T. બરાબર. ચલો પહેલું આપણે લઈએ છીએ નિષેધ સિદ્ધાંત, પછી છે સ્પિન ગુણકતાનો સિદ્ધાંત, બરાબર. ત્રીજું છે અનિશ્ચિતતાનો સિદ્ધાંત, અને છેલ્લું છે ક્વોન્ટમ થિયરી અથવા તો પછી આપણે બરાબર છે ક્વોન્ટમ સિદ્ધાંત. ચાલો સામે લખું છું આપણે હુંડ, હાઇઝનબર્ગ, પછી આઇન્સ્ટાઇન, પછી પ્લાન્ક અને પૌલી. ચલો જોઈન્ટ કરવાના છે. કામ કરીએ, જોઈન્ટ કરવામાં અહીંયા બધા આપણે આન્સર લખીશું. એકની સામે શું આવે, PQRST માંથી. બરાબર. તો નિષેધ સિદ્ધાંત કોનો હોય તો કે પૌલીનો નિષેધ સિદ્ધાંત. સ્પિન ગુણકતા, મહત્તમ સ્પિન ગુણકતાનો સિદ્ધાંત હુંડે આપ્યો, ખબર છે ને, અનપેર્ડ આપણે ગોઠવાય એટલે અહીંયા આવશે P
અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ હાઇઝનબર્ગનો સિદ્ધાંત કહેવાય. બરાબર, અનિશ્ચિતતાનો સિદ્ધાંત હાઇઝનબર્ગનો. અને ક્વોન્ટમ સિદ્ધાંત, ક્વોન્ટમ સિદ્ધાંત કોણે આપ્યો? પ્લાન્કે આપ્યો કે આઇન્સ્ટાઈને આપ્યો? કોઈ આઈડિયા? પ્લાન્કે આપ્યો. આઇન્સ્ટાઈને તો સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. બરાબર, અને ફોટો ઇલેક્ટ્રિક અસર એને આપી. બરાબર, આ પ્લાન્કે સિદ્ધાંત આપ્યો. ટેક્સ્ટબુક તમે જરા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખો. બરાબર, ચાલો આગળ. હવે આપણે લઈએ કે નાઇટ્રોજન તત્વની કુલ સ્પિન ગુણકતા, આને ઇંગ્લિશમાં સ્પિન મલ્ટિપ્લિસિટી કહેવાય. તો જનરલી આવા ક્વેશ્ચન્સ બધા બહુ ભૂલી જતા હોય છે. નાઇટ્રોજનની કુલ સ્પિન ગુણકતા એટલે શું? તો કે પહેલા તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2, બોક્સવાળી ઇલેક્ટ્રોન રચના અહીંયા જોઈ છે. એ તમને ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે ઇલેક્ટ્રોન રચના કઈ રિક્વાયર્ડ છે. કેમ કે ઘણી બધી છે ને ઇલેક્ટ્રોન 1s2 2s2 લખાય. કેમ બોક્સવાળી? કેમ કે આપણે અહીંયા કુલ સ્પિન શોધવાની છે એટલે. તો ઇલેક્ટ્રોન રચના છે 2p3. ચલો, આ જે સિંગલ ઇલેક્ટ્રોન છે એના માટે કિંમત કેટલી હોય આની? આના માટે સ્પિન ક્વોન્ટમ અંકનું મૂલ્ય કેટલું હોય? સિંગલ હોય એના માટે યાદ છે, ડબલ હોય એના માટે +½ અને -½ એટલે ટોટલ 0 થઈ જાય. સિંગલ છે એટલે +½ બીજો +½ ત્રીજો +½ એટલે કુલ સ્પિન ગુણકતા એટલે કુલ સ્પિન કેટલી એને આપણે કેપિટલ S કહીએ તો એ થશે 3 × 1/2. 3 વખત 1/2 ને એટલે ટોટલ થયા 3/2. અને કુલ સ્પિન ગુણકતા હું લખું શબ્દ તો આ થશે, મારે અહીંયા લખવું છે કુલ સ્પિન ગુણકતા. બરાબર, તો કુલ સ્પિન ગુણકતાનું સૂત્ર છે 2s + 1, જેમાં s બરાબર કુલ સ્પિન. તો 2 × 3/2, 3 3 કટ એટલે 3 વધ્યા, 3 + 1 કેટલા થયા? 4. ચલો, હવે મને એમ કહો સલ્ફર તત્વની કુલ સ્પિન ગુણકતા કેટલી? હવે આ શોધીને મને કહો. બરાબર, કુલ સ્પિન કહો. ચલો, ચલો આન્સર આવે છે 3. કેમ કે કુલ સ્પિન કેટલી થશે? કેપિટલ S થશે 1. કેમ કે બે અયુગ્મિત, બે સિંગલ ઇલેક્ટ્રોન થશે એટલે આપણે જ્યારે કે કુલ સ્પિન ગુણકતા ગણો તો એ ગણશો એ થશે 3. તો ચલો, કુલ સ્પિન ગુણકતા એ તમને ખ્યાલ આવી ગયો કેવી રીતે ગણાય. બરાબર, ચલો તો બધાને અહીં સુધી ખ્યાલ આવ્યો હશે. બરાબર, હવે આ જે હુન્ડનો નિયમ છે એમાં જે આપણે સિંગલ ઇલેક્ટ્રોન ભર્યા એની ઉપરથી આપણે સ્પિન ગુણકતા શોધી શકાય. અને એના માટે પાછું સ્પિન ક્વોન્ટમ અંકના મૂલ્યની જરૂર પડે. બરાબર, એટલે આપણે ઇલેક્ટ્રોન રચના પર આધારિત આમ તો કેટલાય ક્વેશ્ચન્સ બને, પણ એના માટે તમારે જો એકવાર ઇલેક્ટ્રોન રચના પ્રોપર તૈયાર હોય ને તો જરાય વાંધો તમારે ન આવે. તો ઇલેક્ટ્રોન રચના પ્રોપર તૈયાર કરો. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં છે ને ભાઈ હવે આપણે થિયરી લઈશું. એ થિયરી માટે પહેલા તમને આ ફંડામેન્ટલ એકવાર પ્રોપરલી ક્લિયર હોવું જોઈએ ઇલેક્ટ્રોન રચનાનું. અને હવે આવતા લેક્ચરમાં જે મારે નેક્સ્ટ લેવાનું છે નેક્સ્ટ સેશનનું એ હું તમને આવતા લેક્ચર માટેનો એક ફંડામેન્ટલ ખાલી કહી દઉં તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત અને બીજો આપણે દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. એટલે હવે આપણે નેક્સ્ટ સેશનમાં આ બે લઈશું. પોસિબલ હોય તો ટેક્સ્ટ બુકમાં એકવાર સરખું વાંચીને આવજો. બરાબર, આ બે સિદ્ધાંત પર આધારિત પ્રશ્નો આપણે સોલ્વ કરાવીશું.
એટલે એનું લેવલ તમારે તૈયાર થઈ જાય તો પણ પહેલા તમારે ટેક્સ્ટબુકના સૂત્રો ને એ બધું આવડવું જોઈએ, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી શરૂ કરીશું. બરાબર, ચલો તો ગુડ બાય.